નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી. તહેવારોની હવે શરૂઆત થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વડોદરા શહેરમાં શાંતિ બની રહે. તમામ ધર્મના લોકો તહેવારો હળીમળીને એકસાથે ઉજવે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તેમજ એસીપી સહિત 7 પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર તાજિયા કમિટીના પ્રમુખ ઝાહિદ બાપુ, ઉપપ્રમુખ ગુડ્ડુભાઈ તેમજ ભોલુ બાપુ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી. આગેવાનો દ્વારા પણ પોલીસ ખાતાને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટેની બાહેધરી આપવામાં આવી છે. ખાસ કરીને જ્યારે શિવરાત્રિનો મહાપર્વ આવી રહ્યો છે, ભક્તજનો પ્રસાદ રૂપે ભાંગનું સેવન કરતા હોય છે અને કેટલાક લોકો ભાંગ સાથે નશીલા પદાર્થનું પણ વેચાણ કરતા હોય છે, અને જેથી કરીને લોકો નશામાં ચૂર થઈને કંઈક ને કંઈક અનિચ્છનીય બનાવ થતો હોય છે. ત્યારે ધ્યાનમાં રાખતા ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે તહેવાર ટાણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બામણીયા સાહેબ, એસીપી સાહેબ એ લોકોના નિમંત્રણના માન આપીને અમે બધા અહીંયા આવ્યા છે. બધા ખૂબ ખૂબ એમનો આભાર. મિત્રો, મારે દરેક સમાજને કોઈના કોઈ તહેવારો આવે છે અને આપણે મિત્રો બન્યા છે એ મિત્રોએ હંમેશા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ તહેવારોના અંદર ખડા પગે સારું દેખાવ થાય, સારો તહેવારો જાય એની કોશિશ આપણે કરવાની રહેશે. માંડવીથી દેરીપુરા તરફ સિંધીની સવારી જવાની હોય, આપણે ચાપલ પાસેથી રસ્તો બંધ કરી દઈએ. હવે એમાં એવું હોય છે કે કેટલા માણસોને મહેતાપોળમાં જવું હોય તો પોલીસવાળા જવા નથી દેતા, કેમ કે મહેતાપોળ એ છે એટલે તમે ફરીને જાઓ. ફરીને ક્યાંથી જાય? જ્યાંથી જાય ત્યાંથી એમને ઘૂસવા નથી દેતા. એટલે મારી એક રિક્વેસ્ટ છે આપ લોકોને કે વ્હીકલ એમ કે ભાઈ અમારે મહેતાપોળમાં જવું છે તો એમને પરવાનગી મળવી જોઈએ જવાની. હવે ઘણી વખત મને બી ઘણી વખત એવું થાય છે કે આપણે મોહરમના તહેવારોમાં જો ઓળખે પછી ઓળખાણ કાઢે પછી જવાનું કે ના તમે ફરીને જાઓ. એટલે અમુક વખતે આપણે જે ઇમરજન્સીના અંદર અને જે રહેવાસી છે એને જવાની તો પરમિશન આપવી જ પડે સાહેબ. खास सब जमा है और ये जो त्यौहार के अंदर जो लोग नशा कर लेते भांग का, तो मुस्लिम विस्तारों में भी आ जाते हैं, कोई गाड़ी लेके कोई ऐसे चलते चलते भी आ जाते हैं. तो अपने को भी सबको सपोर्ट करना है कि अगर उनका त्यौहार है और कोई इंसान को कुछ ज़्यादा हो गया और इसी हालत में अपने विस्तार में आ गया, कोई गाड़ी वाहन टकरा गया, तो वो तुरंत ही अपने को वहाँ पे खड़े रह के उसको सॉर्ट आउट करना है. ये मामले को बनने नहीं देना है. और ऐसे बनाव बनते ही है कि छोटी सी बात के अंदर भी बड़ा हो जाता है. तो अपने यहाँ पे आते अधिकारियों की बातें सुनते तो अपने तक नहीं रखना है. ये अपने को अपने विस्तार के अंदर ऐसे त्यौहार के ऊपर આગેવાની કરવી है और जो भी मामला ऐसा बनता है तो उसको रफे दफे करना है. લોકોની ભીડ જાય છે દર્શન કરવા માટે રાતના 12 વાગ્યા સુધી. આખી રાતનો કદાચ લોકો દર્શન કરે છે અને ત્યાં બેસીને પૂજા કરે છે. એટલે એ એક મોટો તહેવાર કહી શકાય. અને એ જ દિવસે કુંભની સમાપ્તિ થાય છે. મહાકુંભ જે ચાલી રહ્યો છે એની સમાપ્તિ પણ એ દિવસે જ છે. જે કુંભનો મેળો, મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે એના કારણે લોકોમાં એક ખૂબ ઉત્સાહ છે. અને એ ઉત્સાહ કદાચ એવું બી પરિવર્તિત થાય કે આ રેલીમાં અત્યારે આપણે જે રેલી નીકળી રહી છે એમાં લોકો વધારે ભાગમાં પાર્ટિસિપેટ કરે. એટલે આપણે દર વર્ષની જેમ પૂરતો બંદોબસ્ત બી રાખેલો છે. અમે લોકો પેટ્રોલિંગ ચાલુ કરી દીધું છે. રસ્તાઓ પર જે કંઈ અડચણો છે, જે કંઈ અમારે રસ્તા પર વાયરો ઠીક કરવાના છે, ખાડા ઠીક કરવાના છે, બધું કામગીરી ચાલુ કરી દીધી છે. સાથે રહીને કામ કરે છે ત્યારે જ આપણે સારી રીતે આખું આપણો તહેવાર પૂરો થાય છે. તો તમારા બધાનું હવે આપણે આ રેલી, આ પહેલો જે તહેવાર છે ચાલુ થઈ, હવે બધી રેલીઓ ચાલુ થઈ જશે વડોદરામાં. ચાલુ ને ચાલુ જ રહેશે. તો આ પહેલી રેલી છે, એના પછીની ઘણી બધી ચાલુ થશે. પણ આ પહેલી રેલી માટે આપણે આજે શાંતિ સમિતિની બેઠક બધા જ લગભગ બધા પોલીસ સ્ટેશન આવી ગયા છે ઝોન 4ના. એની મિટિંગ આપણે બોલાવી છે. તમે બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા છો અને મને આવતા લેટ થયું કારણ કે સીપી સાહેબની મિટિંગ હતી ને આજે એક શસ્ત્ર પ્રોજેક્ટ જે સીપી સાહેબે ડીજી સાહેબે બનાવ્યો છે એની માહિતી પણ હું તમને આપી દઉં છું. નિવેદન લેવાનું હોય, પછી પ્રોહિબિશનની રેડો કરવાની હોય, જે કંઈ હોય એ 6 થી 12માં વધુમાં વધુ પોલીસ ફોર્સનો ઉપયોગ કરી અને એ પોલીસ સ્ટેશનમાં આપણે એ કામગીરી કરવાની થાય, જેથી કરીને શરીર સંબંધી ગુનાઓ ઓછા બને અને લોકો મારામારી કરતા અટકે
અને જે ઈજા થાય છે અથવા તો ઘણી વખત તો લોકોનું મૃત્યુ પણ ખૂન પણ થઈ જાય છે, તે આપણે અટકાવી શકીએ. જો પોલીસનું પ્રેઝન્સ હોય તો નાની અમથી વાતમાં છે કે મોટું સ્વરૂપ થઈ જાય છે, ન લઈ શકે. એના માટે થઈને આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. આગામી 26 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે. આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે. લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે, ભીડ આવે છે. રાતના 12 વાગ્યા સુધી ને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે જતા હોય છે. જે અનુસંધાને આજે ઝોન 4 હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે. શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રિનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય, એમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે, અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું ને એની પર અમે પગલાં લેવાના છીએ, એની પણ જાણકારી આપી. પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ. સાહેબ, ભાંગની પણ એક વિગત આવી છે કે ભાંગ જ્યાં જ્યાં વેચાય છે અમુક જગ્યાએ નશાની પ્રવૃત્તિ પણ અંદર થાય છે. એ સંદર્ભમાં પોલીસ કયા હિસાબે કામ કરશે? એની માહિતી મળશે તો ચોક્કસ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. એમાં આજે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ સાંજની મિટિંગ રાખેલી અને એ મિટિંગના અંદર વિષય હતો શિવજીની સવારીનો વ્યવસ્થા અને સારી રીતે પસાર થાય એ માટેનો હતો અને દરેક વિસ્તારના દરેક સમાજના ભાઈઓ અહીંયા આવ્યા છે અને એકબીજાએ સાથ અને સહકાર આપવાની પૂરો ભરોસો અપાયો છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી સાથ અને સહકાર આપશે અને પોલીસથી ખબરથી ખભા મેળવીને એમને સપોર્ટ કરશે. ભાંગની પણ કોઈ વાતની રજૂઆત થઈ છે મીટિંગ? હા, ભાંગની રજૂઆત એમ થઈ છે કે જે અમુક વખતે ઓવર થઈ જાય છે ભાંગ અને એ ભાંગના નશામાં એવું નથી કે હિન્દુ મુસલમાન જ લડે છે, અંદર અંદર બી લડતા થઈ જાય. એના ઉપર ધ્યાન રાખવા અમે સૂચનો કરેલા છે. આજે જે શાંતિ સમિતિની મિટિંગ જે સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે ઝોન 4 તરફથી, એને ઝોન 4ના જે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો અહીં આગળ પધારેલ છે અને પોલીસ તરફથી જે આપવામાં આવેલી છે સૂચનો, જે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ના ફેલાય અને કોઈપણ જાતનો તણાવ ના ઊભો થાય એની ખાસ કાળજી રાખવાની છે. આ મહાતહેવાર છે અને આ તહેવારની અંદર આ રેલીની અંદર દરેક જણ પધારવાના છે. તદુપરાંત આ રેલીનું મહત્ત્વ એટલું બધું છે કે જે મહાકુંભ ચાલી રહ્યો છે, એક મહાકુંભને કારણે પણ એક સંગઠિત પરિવારો બધા ભેગા થઈ અને આ યાત્રાની અંદર ભાગ લે અને ભાગની અંદર અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ કાળજી રાખવાની છે, એની સૂચનો આપેલી છે. અને જે કંઈ સૂચનો આપી છે એનો અમલીકરણ કરવાનો છે અને શાંતિના સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો પણ એનું પાલન કરી અને દરેકની અંદર પ્રેમ ભાવના ઊભી કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવાના છે. આપનો પરિચય? શૈલેષ બુદેલિયા, કારેલીબાગ પોલીસ સ્ટેશન.